જ્યારે કંઈ અલગ અને ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રીતનો નાસ્તો બનાવીને તમે રેડી કરી શકો છો. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. તો અહીંયા મેં 1 કપ મેદો લઈ લીધો છે. તેની અંદર 1 ચમચી ખાંડ અને અડધી ચમચી મીઠું લઈ લીધું છે. અડધી ચમચી અજમો લઈ લીધો છે, જેને ક્રશ કરીને એડ કરી દીધો છે, અને 3 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને મુઠ્ઠી બંધાય તેવું આપણે મોણ એની અંદર નાખી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર ધીરે ધીરે પાણી એડ કરતા જવાનું છે અને એક કઠણ લોટ બાંધીને રેડી કરી દેવાનો છે. આ રીતનો કઠણ લોટ બંધાઈ જાય એટલે એને 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, જેથી આપનો જે લોટ છે એ બરાબર સેટ થઈ જાય. તો અહીંયા 15 મિનિટ પછી લોટ આપનો બરાબર સેટ થઈ ગયો છે, તો તેને 2 મિનિટ માટે મસળી લેવાનો છે. ત્યાર પછી તેનો લાંબો લુવો કરી દેવાનો છે અને તે લુવામાંથી 4 એક સરખા પાર્ટ કરી દેવાના છે. ત્યાર પછી આ બધાના લુવા બરાબર એક સરખા ભાગમાં કરીને તેને આપણે વણી લેવાનું છે. તો અહીંયા આપણે જે રીતે રોટલી વણીએ છીએ એ રીતે જ તેને પતલું પતલું વણી લેવાનું છે. આ રીતની તેની પતલી રોટલી બનીને રેડી કરી દેવાની છે. 4 લુવાની રોટલી બનીને રેડી કરી દેવાની છે. અહીંયા મેં બીજો લુવો લીધો છે અને તેની પણ રોટલી મેં બનીને રેડી કરી દીધી છે. તેની ઉપર હવે તેલ લેવાનું છે અને તેલને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યાર પછી તેની ઉપર બીજી રોટલી જે આપણે વણી છે તે મૂકી દેવાની છે અને તેને પણ સ્પ્રેડ કરી દેવાનું છે તેલ લગાવીને. ત્યાર પછી ત્રીજી રોટલી પણ એ જ રીતે મૂકવાની છે અને ચોથી રોટલી પણ એ જ રીતે મૂકી દેવાની છે. આ રીતે એકની ઉપર એક રોટલી આપણે ગોઠવી દેવાની છે અને તેને બરાબર આપણે પતલી એવી વણી લેવાની છે અને ત્યાર પછી આપણે તેને ત્રિકોણ શેપમાં કટ કરી દેવાનું છે. આ રીતે કટ થઈ જાય ત્યાર પછી આપણે તેના રોલ બનાવીને રેડી કરવાના છે. તો સૌથી પહેલાં તો એમાંથી હું એક લોયો લઉં છું. આપણે જે ત્રિકોણ શેપમાં જે આપણે કર્યું છે તે લઉં છું અને તેને આ રીતે રોલ વાળીને રેડી કરવાનું છે અને કિનારી પર પાણી લગાડીને ચોંટાડી દેવાનું છે. તો બધા જ રોલ વાળીને મેં રેડી કરી દીધા છે. તો હવે આને થોડીક વાર માટે સાઈડ પર મૂકી દઈએ. તેની ઉપર છાંટવા માટે મસાલો આપણે બનાવવાનો છે. તો અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી કાળું મીઠું, જેને આપણે બ્લેક સોલ્ટ સંચર કહીએ છીએ, તે એડ કરવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આ બધાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને તળી લેવાનું છે અને તેને મીડિયમ ફ્લેમ પર જ તળવાનું છે. ફાસ્ટ ફ્લેમ પર તળવાનું નથી, નહીં તો અંદરથી કચાશ રહી જશે. તો તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન આપણા રોલ્સ થઈ ગયા છે. તો મેં એને કાઢી લીધા છે. ત્યાર પછી તેની ઉપર આપણે જે મસાલો કર્યો હતો તે મેં છાંટી દીધો છે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને જો રેસિપીઓ ગમતી હોય તો મારી રેસિપીને લાઇક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.